નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોમાં આપણે 14 લેક્ચર ભણેલા. લેક્ચર નંબર 15. લેક્ચર નંબર 14માં આપણે છેલ્લે 2 દાખલા ગણેલા. એ આ ટાઈપના જ હતા. 3 મિનિટ પહેલામાં એક ચોરસ હતો, એક લંબચોરસ હતો. એમાં એવું હતું કે કાપેલા ચોરસની લંબાઈ શોધો. આમાં ફક્ત વધારાનું શું છે, આ રીતે બનતી પેટીનું મહત્તમ ઘનફળ આપણે શોધવાનું. 3 મીટર ગુણ્યા 8 મીટર માપના એલ્યુમિનિયમના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને દરેક બાજુને વાળી અને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. એટલે આપણે આવું એ વખતે ગણેલો એ મુજબ જ આપણે દાખલાને પણ ગણીશું. અત્યારે પણ કોઈ ચેન્જ નથી એમાં, બરાબર છે. આવું આપણને એક આપેલું લંબચોરસ પતરું એલ્યુમિનિયમનું આપેલું, અને લંબાઈ 8 હતી, 8 મીટર, અને આની 3 હતી. આપણને એવું કહ્યું હતું કે ભાઈ દરેક ભાગથી આવો ચોરસ એક કાપી અને પેટી બનાવવાની. તો આવો આપણે ચોરસ કાપીશું, બરાબર છે. તો આવો આપણે ભાગ ચોરસ એ દિવસે આપણે પેલા પૂઠા પર મેં વાળીને પેટી બનતી બનાવેલી. આવો ચોરસ, આ અને આ. આપણે એવું કહીએ કે ધારો કે લંબચોરસ જે ભાગ કાપ્યો છે, ચોરસ ભાગ, એની લંબાઈ x છે એટલે પહોળાઈ પણ x થવાની, બરાબર. આટલું આપણને મળશે. આપણે એવું લખીએ કે ધારો કે દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ x છે. આવું આપણે x ને ધારી લીધું, બરાબર. આવું જો x ને ધારીએ આપણે, તો આ પેટી જે આપેલી છે એની લંબાઈ કેટલી થવાની? તો ધેરફોર પેટીની લંબાઈ , 8 માંથી કેટલા જવાના? 2x. 8 - 2x. પહોળાઈ કેટલી થવાની? તો 3 × 2, 3 - 2x. અને એની ઊંચાઈ x થશે, બરાબર. આટલું આપણને મળશે. હવે એમ કહીએ કે ઘનફળ, પેટીનું ઘનફળ V = LBH, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. 8 - 2x, પછી આવશે 3 - 2x અને ઇન્ટુ x, અને આને આપણે fx તરીકે કહી દઈશું, બરાબર. આનું જો આપણે સાદુરૂપ આપીએ તો 4x³ -22x², આનું સાદુરૂપ તમને આવડશે સીધું, અને +24x. 4x³ -22x² +24. પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો, એનો જે જવાબ એની અંદર x ને આપણે ગુણવાનો, બરાબર. આટલું આપણે યાદ રાખીશું. અમે ખબર પડી છે 4x² થાય, પછી આ 16 ને 6 22 થાય, અને 8 × 3 24 થાય, અને x ને અંદર ગુણો એટલે x બધામાં આવી જાય, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. હવે f' લખીએ. f' કેટલા થશે? 12x² 44x +24. f"x 24x -44. મહત્તમ કે ન્યૂનતમ માટે f' એના બરાબર 0. જો f' બરાબર 0 લખીએ તો 12x² 44x +24 0. આમાંથી આપણે 4 ને કોમન કાઢી લઉં. જો 4 ને કોમન કાઢી લઉં તો 3x² 11x અને 4 એટલે 6
9 दूनी 18 થાય થી કોમન નીકળશે 3x તો x - 3 શું મળ્યા x - 3 and 3x - 2 is equal to 0. Therefore x is equal to 3 કે x is equal to 2/3 બરાબર આટલી બે કિંમતો આપણને મળી હવે જુઓ x બરાબર 3 આ શક્ય નથી કેમ શક્ય નથી તો પહોળાઈમાં 3 - 3x શક્ય નથી કારણ શું આવવાનું 0 કરતા કેવી થાય છે નાની જે શક્ય નથી તો પહોળાઈ આ શક્ય નથી તો શક્ય કોણ થયું તો therefore x is equal to 2/3 હવે આ x ની કિંમતને આપણે શેમાં મૂકતા હતા આપણને યાદ છે f ડબલ ડેશ x માં મૂકતા હતા તો હવે f ડબલ ડેશ 2/3 અહીં આપણે કિંમત મૂકીએ ડબલ ડેશ ક્યાં રહે આ રહે 24 2/3 માઇનસ 44 બોલો કેટલા થયા તો 8 दूनी 16 માઇનસ 44 આ 16 માંથી 44 ને બાદ કરીએ આપણે તો 26 ને 36 એટલે માઇનસ 28 થાય તો શક્ય છે તો therefore x is equal to 2/3 માટે f કેવું છે મહત્તમ છે તો આ કિંમત જે તમને મળી એ કેવી છે સાચી કિંમત છે હવે આપણે જોવાનું કે કાપેલા ભાગની લંબાઈ લખવું એટલે લખાય કાપેલા ભાગની લંબાઈ x બરાબર 2/3 મીટર હવે જુઓ મહત્તમ ઘનફળ આમાં પૂછાય છે એટલે શું કહેવાય મહત્તમ ઘનફળ ઇઝ ઇક્વલ ટુ જો મહત્તમ ઘનફળ એટલે કયું કે fx જે આપેલા હતા એમાં x ની જગ્યાએ આપણે જે કિંમત મૂકીએ અને જવાબ આવે એને મહત્તમ ઘનફળ કહેવાય ધારો કે આ fx તમારો હતો તો અહીં હું કિંમત લખું તો 4 પછી કેટલા લખાય 2/3 રેઝ ટુ ક્યુબ માઇનસ 22 અને 2/3 નો સ્ક્વેર પ્લસ 24 અને 2/3 તો આનો જે જવાબ તમને મળવાનો ને એ જવાબ આપણો સાચો હશે બરાબર છે તો અહીંથી આપણે 8 થયા 8 થયા ને તો 32/27 માઇનસ આ કેટલા થયા 4 થયા 22/4 88/9 અને પ્લસ 24 दूनी 48/3 થયા આપણે લસા 27 લેવો જ માટે મેં આમ લખ્યું છે બરાબર છે તો હવે આનો તમે સાદરૂપ આપો તો 200/27 મીટર ક્યુબ થાય તો આ મહત્તમ ઘનફળ તમને મળવાનું એ 200/27 મીટર ક્યુબ મળવાનું એટલે આપણે દાખલાને ગણવો હોય ને તો આ રીતે આપણે ગણી શકીશું બરાબર છે ચાલો હવે એનાથી આગળ લખીએ થોડુંક જુદો બદલીએ બરાબર છે ચાલો આગળ લખીએ મેં એક બીજી રકમ લખેલી છે કે તિર્યક ઊંચાઈ L તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ ત્રાસી લંબાઈ આપણે કહેતા હતા આપેલી હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશિરઃ કોણ tan inverse √2 છે આપણે આવું 10મા માન બધામાં ખબર હતી કે આવો શંકુ આપણે દોરતા ને આમ શંકુ આવો શંકુ આપણે દોરતા તો એમાં આજે થતો ને નીચેનો ભાગ ગોળ આવવાનો અને આજે થવાની ત્રાસી લંબાઈ L કહેતા હતા બરાબર છે આ એનો વ્યાસ થતો હતો એટલે અહીંથી ત્રિજ્યા થતી હતી r અને આજે થતી એ શંકુની ઊંચાઈ થતી હતી અને એમાં આ જે ખૂણો થાય એને અર્ધશિરઃ કોણ આપણે કહીએ પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લખતા કેટલું લખતા હતા πr/l લખતા હતા ને એવું અને નીચેનાનું ક્ષેત્રફળ થવાનું πr² એટલે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાછું લખતા હતા πr/l + πr².
અને શંકુનું ઘનફળ આગળ આપણે સૂત્રો લખેલા 1/3 પાઈ આર સ્ક્વેર એચ આવું આપણે લખતા હતા. તો આના આધારે આપણે દાખલાને ગણવાનું છે. બરાબર છે. તો તમને શંકુ આપણે એક દોરીએ અને જે શંકુ દોરીએ એમાં બધા ભાગોની પણ આપણે વાત કરી દઈશું. બરાબર છે. આકૃતિ પરથી આકૃતિ એમાં દોરવી પડશે, કેમ કે આકૃતિ દોરો તો તમને એનો ખ્યાલ ચોક્કસ આવશે. એટલે આપણે આકૃતિ પરથી એને ગણીશું. તો આવો એક આપણે શંકુ લઈએ છીએ અહીંથી. ચલો આપણે આમ દોરીએ. આવો આપણને એક શંકુ આપેલો. બરાબર છે. હવે એ શંકુમાં આ જે આપણને મળશે ને એની ઊંચાઈ કહીશું. ઊંચાઈ h. આ જે મળવાની એ શંકુની ત્રિજ્યા r મળશે અને આ તમારો અર્ધશિરોકોણ મળશે. એને ધારો કે હું થીટા કહી દઉં અને આ તમારી ત્રાસી ઊંચાઈ l થવાની. આ કાટકોણ ત્રિકોણ થશે, આપણે જાણીએ. બરાબર. આપણે 10મા ધોરણમાં પણ શીખેલા. અને આવું બધું આપણે આવતું હતું. તો આપણે આવું લખી શકીએ કે ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h, ઊંચાઈ આપણે h લીધી અને તિર્યક ઊંચાઈ l, અર્ધ શિરોકોણ થીટા છે. આટલું આપણે લખી દીધું. હવે આકૃતિ પરથી આ કાટકોણ ત્રિકોણ થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે આકૃતિ પરથી જો આને એ નામ આપી દઉં, ઓ નામ આપ્યું અને બી નામ આપીએ તો કાટકોણ ત્રિકોણ AO B માટે થશે શું? L² is equal to h² plus r². આટલું આપણને મળશે. બરાબર છે. અને એમાંથી આપણે જેની જરૂર હોય એની આપણે પછી મૂકીશું. બરાબર. જેની જરૂર હોય એને આપણો ઉપયોગ કરીશું. હવે આપણે આવું લખીએ છીએ, આવું કે શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ જો આપણે વિધેય બનાવવા તરફ જઈએ છીએ, મહત્તમ ઘનફળ વાળા એટલે ઘનફળ લેવું પડે. શંકુનું ઘનફળ આપણે v લઈએ તો v બરાબર શું લખાય? 1/3 પાઈ r² h. જો ગમે તે એકમાં રૂપાંતર કરવાનું, કાં તો r માં કાં તો h માં આપણે રૂપાંતર કરીએ તો અહીંથી ધારો કે હું r² ને લખું ને r² તો શું લખાય? l² માઇનસ h². આને નંબર આપી દઉં 1. બરાબર. આ IMP દાખલું છે. શંકુનું ઘનફળ આપણે v બરાબર 1/3 પાઈ r² h લખ્યું. હવે આમાં r² ની જગ્યાએ હું કિંમત લખું તો therefore v is equal to 1/3 પાઈ r² ની જગ્યાએ l² માઇનસ h² ઇન્ટુ h. કેમ આવું લખ્યું મેં? તો l તો અચળ છે. બરાબર. તિર્યક ઊંચાઈ l આપેલી છે એટલે અચળ છે. હવે આ જે આપણને વિધેય મળ્યું એ જુઓ, l અચળ છે, પાઈ h 3 એટલે fh વિધેય થવાનું. એટલે આપણે એને fh કહીએ અને અહીંથી 1/3 પાઈ અને આને અંદર લખીએ તો l² h માઇનસ h³. તો આ રીતે તમે વિધેયને બનાવી શકો. જો આવું વિધેય બનાવતા આવડે ને તમને તો દાખલો જલ્દી આવવાનો. એટલે અહીંથી મેં વિધેયને બનાવી દીધું fh વિધેય. બરાબર છે. આ fh વિધેય થયું. હવે એને લખું f'(h). તો જો f'(h) લખીએ તો 1/3 પાઈ. આ કેટલા થવાના? l² માઇનસ 3h². આટલું જ થાય ને? 3h².
પછી એફ ડબલ ડેશ એચ, આ 1/3 પાઈ તો ખરા પણ અહીં કેટલા લખ્યા 0 માઇનસ 6h તો ઇઝ ઇક્વલ ટુ થયા ઉડી જશે તો માઇનસ 2 પાઈ એચ આટલા આપણને મળ્યા. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ એચ બરાબર 0 પેલામ લખતા તેમ જ મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ એચ એના બરાબર 0. એફ ડેશ એચ ક્યાં રહ્યા તો આ રહ્યા તો 1/3 પાઈ h સ્ક્વેર 3h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. જો આ એફ એચ વિધેય હતું ને એટલે આપણે h ની કિંમતને શોધવી પડશે. આ તો 0 થઈ જશે એટલે l સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો 3h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ l સ્ક્વેર એન્ડ h square is equal to l square by 3 and h is equal to l upon root 3. આ લંબાઈ છે એટલે ઊંચાઈ છે એટલે ટૂંકમાં ધન આપણને મળશે. બરાબર. હવે f ડબલ ડેશ h માં હું કિંમત લખું. જો હવે f ડબલ ડેશ h બરાબર f ડબલ ડેશ l upon root 3. અહીં કિંમત લખીએ તો કેટલા થવાના માઇનસ 2 પાઈ ઇન્ટુ એલ અપોન રૂટ 3. જો આ તો માઇનસ જ થવાના 0 કરતા કેવા થયા નાના થયા 0 કરતા નાના થયા એટલે આપણે એવું કહી શકીએ કે h ઇઝ ઇક્વલ ટુ એલ અપોન રૂટ 3 માટે f કેવા છે તો કે મહત્તમ છે. બરાબર ને એના માટે મહત્તમ છે. મહત્તમ છે એટલે એનો મતલબ કે જે તમારી h ની કિંમત આવી ગઈ છે એ સાચી કિંમત છે. હવે આ h ની કિંમત જે આવી ને એના પરથી આપણે કિંમત કોને શોધીશું તો r ની કિંમતને આપણે શોધીશું. તો આપણે લખીએ કે હવે 1 પરથી r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ l સ્ક્વેર માઇનસ h ની જગ્યાએ લખીએ તો l સ્ક્વેર બાય 3. અહીંથી 3 જાય તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2l સ્ક્વેર બાય 3 થયા. એટલા જ થાય ને તો આટલા આપણને મળશે. તો r ઇઝ ઇક્વલ ટુ √2l અપોન √3. √2l અપોન √3 આપણને મળ્યા. હવે આપણે શોધવો છે અર્ધશિરઃ કોણ એ tan ઇન્વર્સ √2 છે એમ સાબિત કરવું છે. જો હવે અર્ધશિરઃ કોણ તમને આપેલો છે એટલે આપણે એમ લખીએ કે આકૃતિ પરથી tan થીટા. જો આકૃતિ પરથી આપણે tan થીટા લઈએ ને અહીંથી આ કાટકોણ ત્રિકોણ થવાનો ને આ કાટકોણ ત્રિકોણ થયો તો tan થીટા બરાબર શું કહેવાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે થવાના શું r અપોન h. r ની જગ્યાએ હું કિંમત લખું તો √2l √3 અપોન શું થવાના તો અપોન l અપોન √3. તો tan થીટા ની કિંમત કેટલી મળી તો કે √2 આટલી મળી. આ બંને ઉડી જશે l અપોન √3 ને l અપોન √3. તો ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ. ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2. તો આ તમારો થયો એ અર્ધશિરઃ કોણ થયો. એટલે આપણે શું કર્યું ખબર આ ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ તમને ઘનફળ મહત્તમ આપ્યું છે એટલે ઘનફળને તમારે પહેલા સૂત્ર મૂકી દેવાનું. પછી જે આકૃતિમાં આપેલું છે એ બધી વસ્તુઓને આપણે લખી શકીએ. આ બધી વસ્તુઓને આપણે લખતા જઈએ તો તમને એક વિધેય મળવાનું fh. પછી જો l અચળ હતો એટલે તમે એવું નથી કે મેં અહીં h ની જગ્યાએ તમે કિંમત લખી હોત ને h ની જગ્યાએ તો તમારું વિધેય fr થતું. h ની જગ્યાએ ધારો કે મેં લખ્યું હોત તો શું લખતો l સ્ક્વેર માઇનસ r સ્ક્વેર પણ એ વર્ગમૂળ આવે. વર્ગમૂળ એટલે આપણને તકલીફ થાય. એવું જો તમે fr નું વિધેય લખ્યું તો તમને એ કિંમત કોની મળતી r નહીં મળતી અને r ની મહત્તમતા એ બતાવતા પછી h ની કિંમત અહીંથી શોધતી. એટલે ગમે તે એકને શોધાય પણ આપણને જેમાં સરળતા લાગતી હોય ને એવું સાદુરૂપ આપણે પસંદ કરવાનું. એટલે આપણે કિંમત પેલો વર્ગ હતો ને r સ્ક્વેર એટલે આપણે વર્ગની કિંમત લખીએ એટલે વર્ગમૂળનું વિકલન ને બધામાં ભૂલો ના પડે ગોટાળા ના પડે એટલે આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ. અગત્યનો દાખલો છે આ IMP દાખલો છે. બરાબર છે. ચાલો હવે એનાથી આગળ આના જેવો જ દાખલો છે શંકુનો જ દાખલો છે પણ થોડુંક એમાં બદલીને આપણે લખીએ છીએ.
બરાબર છે. આ પણ દાખલો બરાબર અગત્યનો છે, આઈએમપી દાખલો છે. આ બરાબરનો દાખલાને ધ્યાન રાખવાનું. ચાલો આગળ લખીએ. જો એક નવો દાખલો છે, શંકુ ટાઈપનો દાખલો છે. એક લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપણને આપી દીધું છે. ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશિરઃ કોણ sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો. આ પણ આઈએમપી દાખલો છે. અહીં પહેલા નંબરમાં આપણે એવું લખીએ કે ધારો કે આજે આપેલો તે ધારો કે લંબવૃત્તીય શંકુની ઊંચાઈ h, આ ઊંચાઈ h, ત્રિજ્યા r, તો આ ત્રિજ્યા r આપણે લખીએ. બરાબર છે ને? એની ત્રિજ્યા r, ત્રાસી ઊંચાઈ l, આ l, અર્ધશિરઃ કોણ થીટા છે, તો આ તમારો થીટા થયો. બરાબર છે ને? હવે આકૃતિ પરથી આપણે આમ પણ લખી શકીએ, પેલામ લખતા તેમજ આકૃતિ પરથી L² ઇઝ ઇક્વલ ટુ h² પ્લસ r². આને નંબર આપીએ 1. આને હું થોડુંક જુદી રીતથી ગણાવું છું, વિધેયનો વર્ક કરીને પણ આપણે ગણી શકીએ. હવે આનું શંકુનું આપણે પૃષ્ઠફળ લઈએ. શંકુનું પૃષ્ઠફળ લઉં તો આમ લખી શકું છું, શંકુનું પૃષ્ઠફળ કોને કહેવાય? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આને કહેવાય. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પાઈ RL, અને નીચેવાળો ભાગ કયો? તો કે વર્તુળ. તો શંકુનું પૃષ્ઠફળ S બરાબર કેટલા કહેવાય? પાઈ RL પ્લસ પાઈ r². તો આ શંકુનું પૃષ્ઠફળ તમને મળ્યું. બરાબર છે? હવે આના પરથી આપણે ગમે તે એકની કિંમતને શોધી નાખીએ. ધારો કે હું L ની કિંમતને લખું અહીંથી, કેમ કે થોડુંક વર્ક કરીને પણ જુદી રીતથી થોડું પણ ગણાવું. તો પાઈ RL ઇઝ ઇક્વલ ટુ S માઇનસ પાઈ r². તો L ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? S માઇનસ પાઈ r² અપોન પાઈ r. આટલો ભાગ આપણને મળે. બરાબર છે? આને નંબર આપણે આપીશું 2. હવે શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ V ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r² h, 1/3 પાઈ r² h. હવે તમને એમ થાય કે અહીંથી તમે કિંમત લખી હોય તો r², આની કિંમત L ની આવી, પણ એ તમે દાખલો ગણો એટલે તમને ખ્યાલ આવો. હવે અહીં જે આપણને આપેલું છે h ની જગ્યાએ આપણે કિંમતને મૂકવી પડશે. તો જુઓ અહીંથી આપણે લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r², અને h ની જગ્યાએ કેટલા લખાય? તો વર્ગમૂળમાં આવશે. જુઓ વર્ગમૂળમાં શું આવશે? અહીંથી h ની જગ્યાએ L² માઇનસ r². અહીં લખવાનું 1 પરથી. બરાબર? આટલું આપણે લખી શકીએ શરૂઆતમાં. હવે આપણે વિધેયમાં એવું કહેતા હતા કે ભાઈ કોઈ પણ વિધેય હોય એને તમે વર્ક કરો તો પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે આ જે V આપેલું છે એને વિધેયને બનાવતા હું આને આમ લખી દઉં છું કે 1/9 પાઈ² r⁴ અને L² માઇનસ r². હવે અહીં આપણે L ની કિંમતને હવે જો હું અહીં મૂકી દઉં તો આખું વિધેય છે એ વિધેય એ f ઇન્ટુ r વાળું થઈ જશે. એટલે હું L ની જગ્યાએ હવે કિંમતને મૂકું છું. તો આની જગ્યાએ આની આમ લખીએ 1/9 પાઈ² r⁴, અને અહીં હવે બરાબરનું તમારે ધ્યાન રાખવાનું, S માઇનસ પાઈ r² અપોન પાઈ r હોલ² અને માઇનસ r². આટલું મેં લખ્યું.
હવે આનો વર્ગ કરીએ આપણે તો વર્ગ કરી અને એને એક આખું સાદુરૂપ આપણે આપી દઈશું વર્ગ કરીને પેલી બાજુ પણ લઈ જઈશું તો આને એફ ઇન્ટુ આર કહીએ એફ આર તો અહીંથી એફ આરની કિંમત આપણે હવે આમ લખીએ છીએ પાઈ સ્ક્વેર આર રેઝ ટુ 4 અપોન 9 અને અહીં જુઓ હવે અહીં આમ થશે એસ માઇનસ પાઈ આર સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અને આ બંનેનો વર્ગ થશે પાઈ સ્ક્વેર અને આર સ્ક્વેર અને નીચે થવાના પાઈ સ્ક્વેર અને આર સ્ક્વેર બરાબર ને સાદુરૂપ ખૂબ શાંતિથી આપવાનું તો સાદુરૂપમાં કોઈ મુશ્કેલી તમને નહીં પડે હવે અહીંથી આ એક પાઈ સ્ક્વેર અહીંથી ઉડી જશે બરાબર છે આ એક આર સ્ક્વેર અહીંથી આખા ઉડી જશે અહીં આર સ્ક્વેર વધવાના આનું આપણે સાદુરૂપ હવે આપીએ છીએ બરાબર આનું સાદુરૂપ જો હું આપું તો અહીં તો ભાગ તમારો મળ્યો કેટલો માત્ર આર સ્ક્વેર અપોન 9 વધ્યા નીચે કશું નથી વધ્યું અહીંથી લખીએ તો એચ સ્ક્વેર માઇનસ 2s પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર અને r4 અને માઇનસ અહીંયા કેટલા થયા પાઈ સ્ક્વેર અને r4 થયા આ બંને પાછા અહીંથી નીકળી જશે એટલે આપણું જે સાદુરૂપ છે એ સાદુરૂપ એફઆર વિધેય હતું એ ખૂબ નાનું વિધેય થઈ ગયું પણ આ બનાવવામાં તકલીફ ના પડવી જોઈએ એટલે અહીંથી હું 1/9 ને આમ રાખી અને આ r ને અંદર લઈ જાઉં છું તો હું કેટલા લખી શકું r સ્ક્વેર h સ્ક્વેર માઇનસ 2 પાઈ s ઇન્ટુ r રેઝ ટુ 4 બરાબર છે ને તો આટલું આપણને વિધેય મળશે હવે આ તમારું એફઆર થઈ ગયું હવે આ એફઆર પરથી આપણે એફ ડેશ આર અને એફ ડબલ ડેશ આર ની કિંમતોને શોધીશું તો આપણે એફઆર જે મળ્યા એના પરથી આપણે એફ ડેશ આર ને શોધીએ તો એફ ડેશ આર તો 1/9 કેટલા થયા તો 2r સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 4r ક્યુબ આટલું આપણને મળે બરાબર છે ને એટલે હવે અહીંથી થોડુંક સાદુરૂપ આવું લખાય 2r સ્ક્વેર માઇનસ 8 પાઈ s r ક્યુબ ચાલો f ડબલ ડેશ r 1/9 કેટલા થવાના 2s સ્ક્વેર અને 8 ગુણ્યા 3 એટલે 24 પાઈ s r સ્ક્વેર બરાબર ને 24 પાઈ હવે મહત્તમ કે ન્યૂનતમ માટે મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ r ઇઝ ઇક્વલ ટુ 0 f ડેશ r ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ રહ્યા 1/9 2r s સ્ક્વેર માઇનસ 8 પાઈ s અને r ક્યુબ આટલા બરાબર 0 બરાબર છે આટલું આપણને મળશે હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે હવે આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આપણે સાદુરૂપમાં આ રીતની કિંમતોને શોધીશું ચાલો s ને હું કોમન કાઢું પહેલા તો s/9 s/9 ને મેં કોમન કાઢ્યા તો 2rs માઇનસ 8 પાઈ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 તો મળ્યા આટલા જુઓ 2rs માઇનસ 8 પાઈ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 મળે પેલા s/9 એ 0 થઈ ગયા માટે હજુ આમાંથી r ની કિંમત આપણે કોમન કાઢી શકીએ 2r તો 2r ને કોમન કાઢું
तो s माइनस 4 पाई r स्क्वेर इज इक्वल टू 0. तो therefore r इज इक्वल टू 0 के s माइनस 4 पाई r स्क्वेर इज इक्वल टू 0 आ शक्य नहीं. तो therefore r स्क्वेर इज इक्वल टू કેટલા મળ્યા? तो s अपॉन 4 पाई મળ્યા. बराबर છે ને? s अपॉन 4 पाई મળ્યા એટલે આપણે r બરાબર આટલી કિંમત આપણને મળી. બરાબર છે, આટલી કિંમત આપણને મળી. હવે આ કિંમતને આપણે પાછા હજુ શું કરીશું? f ડબલ ડેશ r માં આપણે આની કિંમતને મૂકીશું. તો હું લખું કિંમત f ડબલ ડેશ r આ રહ્યા f डबल डैश रूट ऑफ s अपॉन 4 पाई इज इक्वल टू 1/9 2s स्क्वेर माइनस 24 पाई s इंटू s अपॉन 4 पाई. जुओ आटला मैं लख्या देखाय छे ने s अपॉन 4 पाई बराबर है. હવે આનું આપણે સાદુરૂપ આપી દેવાનું છે. આનું આપણે સાદુરૂપ આપી દઈએ. જુઓ અને સાદુરૂપ આપીએ તો આવડી જશે એક પાઈ તો અને આ કેટલા થઈ જવાના? 6. તો કેટલા થયા? 1/9 2s સ્ક્વેર માઇનસ 6s સ્ક્વેર. તો 1/9 અને માઇનસ 4s સ્ક્વેર થયા. તો આ 0 કરતા કેવા થયા? નાના. અને 0 કરતા નાના થયા તો આપણે એમ કહેવાય કે f મહત્તમ છે. એનો મતલબ કે જે r ની કિંમત તમને મળી એ કેવી કિંમત હતી? તો કે સાચી કિંમત હતી. બરાબર છે. હવે આ સાચી કિંમત પરથી આપણે l ની કિંમતને શોધીશું. 2 પરથી 2 પરથી l ઇઝ ઇક્વલ ટુ s माइनस पाई आर स्क्वेर ની જગ્યાએ s अपॉन 4 पाई अपॉन पाई आर पाई અને r ની જગ્યાએ પાછી કિંમત ત્યાં આપણે મૂકીશું. અત્યારે r ને રહેવા દઈએ. પાઈ અને r આ બંનેથી નીકળી જશે તો 4 થવાના એટલે 3s સ્ક્વેર થવાના. જુઓ 4s થયા ને 4s એટલે 3s થયા અને અહીંથી સાદુરૂપ આમ લખાય. બરાબર ધ્યાન રાખો. 4 થવાના 4s માઇનસ s अपॉन 4 पाई r એટલે કેટલો જવાબ મળ્યો? 3s अपॉन 4 पाई r 3s अपॉन 4 पाई r આપણને જવાબ મળ્યો. બરાબર છે ને? હજુ આપણે તો પેલો tan ઇન્વર્સ sin ઇન્વર્સ શોધવાનો બાકી જ છે. એને આપણે હવે શોધીએ. એટલે આગળનું તમે લખી નાખ્યું હશે એટલે આગળનું થોડુંક ભૂસી નાખું અહીંથી. તો અહીંથી હું આકૃતિ પરથી આવું લખીશ. હવે આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ. જુઓ આકૃતિ પરથી sin थीटा इज इक्वल टू sin थीटा એટલે શું કહેવાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો r अपॉन l લખીએ. તો r તો એમના એમ જ લખીશું. જુઓ આપણે r अपॉन l લખીએ તો અહીંથી કિંમત તો આપણે એમણે જ લખીશું. જુઓ તો r પછી l ની જગ્યાએ કેટલી કિંમત હતી? તો જો l ની જગ્યાએ આટલી 3s अपॉन 4 पाई r. બરાબર છે ને? બરાબર છે. હવે આ ઉપર જાય કેટલા મળ્યા? 4 પાઈ r સ્ક્વેર अपॉन 3s. હવે આને પૂછું જુઓ છું. બરાબરનું ધ્યાન રાખજો તો કોઈક જગ્યાએ ગોટાળો પડશે. હવે
આજે આપણને મળેલું એક પદ, આને નંબર ધારો કે હું 3 આપી દઉં, તો 3 માં s બરાબર કેટલા હતા? તો 4 પાઈ આર સ્ક્વેર, તો s અપોન 3s કહેવાય. અહીં લખવાનું 3 પરથી. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો કે 1/3 મળ્યા. અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3 જો આપણને મળ્યા તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? તો સાઇન ઇનવર્સ 1/3 થવાના. અને આ તમારો માગેલો જવાબ છે. એટલે આવા દાખલાઓ આપણે ગણવાના આવશે. એટલે આવા બધા હજુ ઘણા બધા દાખલાઓ છે. આમાંથી એક 4 માર્ક્સનો દાખલો પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે. તમારી ગમે તે પરીક્ષા હોય, પહેલી હોય, બીજી હોય કે બોર્ડની પરીક્ષા હોય તો પૂછાશે જ. બરાબર છે. એટલે આપણે આટલે સુધી રાખીએ છીએ. આ દાખલાઓ 3 દાખલાઓ ચાલે પણ 3 ઘેર ગણજો, નહીં તો નહીં આવડે. ઓકે, ચાલો.